નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 12 એપ્રિલ, જોઈએ આજના સમાચાર। આવનારા સમયમાં અનેક મોટા ઉદ્યોગો કચ્છમાં આવી રહ્યા છે। કચ્છમાં કયા કયા ઉદ્યોગો આવી શકે? $5 ટ્રિલિયન લક્ષ્ય હાંસિલ કરવામાં કચ્છની ભૂમિકા અગત્યની રહેશે। કચ્છ યુનિવર્સિટી દ્વારા રણનું અર્થશાસ્ત્ર વિષયે યોજાયેલા વર્કશોપમાં ઉદ્યોગના પ્રતિનિધિ તથા નિષ્ણાંતોએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું। કચ્છ યુનિવર્સિટી દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી યોજાયેલા રણનું અર્થશાસ્ત્ર $5 ટ્રિલિયન અર્થતંત્ર તરફ પગલું વિષયે યોજાયેલા એક દિવસીય વર્કશોપમાં વક્તાઓએ ભારતના આ લક્ષ્યને આંબવામાં કચ્છના યોગદાનને બહુ મહત્વનું ગણાવ્યું હતું। જિલ્લામાં વિકાસની અપાર સંભાવનાઓ છે, માત્ર સરકારે નીતિ વિષયક બદલાવો અને માળખાકીય સુવિધા વધારવામાં ઝડપની આવશ્યકતા છે। અતિથિ પદેથી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના એમડી નિમિષ ફડકેએ વિદેશી રોકાણ અને અનેક નવા સેક્ટર ખાનગી સાહસિકો માટે ખુલ્યા એ અર્થતંત્રનો વ્યાપ વધારશે એ વાતનો ઉલ્લેખ કરતા કચ્છ સંદર્ભે કહ્યું કે ભૂકંપ પછીના 20 વર્ષમાં 1 લાખ કરોડનું રોકાણ આવ્યું અને હવે પછીના 10 વર્ષમાં જ 2 ગણું રોકાણ આવી રહ્યું છે। માત્ર ગ્રીન ઉર્જામાં રણમાં જ 1 લાખ કરોડનું રોકાણ આવશે। हाँ, હું નિમિષ ફડકે, મેનેજિંગ ડિરેક્ટર, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોખિયા। કચ્છમાં આવનારા સમયમાં રિન્યુએબલ એનર્જી પાર્ક, જે વર્લ્ડનો મોટામાં મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે, એ આવી રહ્યો છે, જેનું પ્રાઇમ મિનિસ્ટર સાહેબે 1-1.5 વર્ષ પહેલાં લેન્ડ બ્રેકિંગ કરેલું છે। એ રિન્યુએબલ એનર્જી પાર્કમાં લગભગ 1.5 થી 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવનારા 5 થી 7 વર્ષમાં આવવાનું છે અને એને એન્સિલરી જે ઇલેક્ટ્રિસિટી ઇવેક્યુએશનનું, ટ્રાન્સમિશનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં પણ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં લગભગ 2.5 થી 3,000 કરોડનું આવશે। આ ઉપરાંત જે અત્યારે એક્ઝિસ્ટિંગ સિમેન્ટ ક્લસ્ટર છે પશ્ચિમ બાજુ, વાયોરની આજુબાજુ, ત્યાં જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે સિમેન્ટની, એ લોકો પોતાનું કેપેસિટી એક્સપાન્શન કર્યું છે। સાંગીનું કેપેસિટી એક્સપાન્શન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને બહુ ટૂંક સમયમાં એ લોકોએ પોતાનું પ્રોડક્શન ચાલુ કરશે, ઓલમોસ્ટ ડબલ કર્યું છે। લાઇકવાઇઝ બીજી બી ઘણી બધી કંપનીઓ છે, નવી કંપનીઓ જે લખપત બાજુ આવે છે। ધારો કે અદાણી સિમેન્ટ છે, એનું પબ્લિક હિયરિંગ પૂરું થઈ ગયું છે। એ જ રીતે શ્રી સિમેન્ટની હમણાં જ આપે એડવર્ટીઝ જોઈ હશે। એ જ રીતે JSW સિમેન્ટ પણ ત્યાં આવે છે, એટલે એક મોટું ક્લસ્ટર ત્યાં ઊભું થાય છે। બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિનમાં અત્યારે ઓલરેડી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, અર્ચિયન, સોલારિસ અને સતીશ બ્રાઇન કેમ અત્યારે ફંક્શન કરી રહી છે। હવે જેમ આપણા બધાના નોલેજમાં છે, છેલ્લા 2-3 વર્ષમાં ઘણી બધી મોટી લેન્ડ ત્યાં આગળ નવા લોકોને ડેવલપ કરવા માટે આપેલી છે। આ બધું ઇન્વેસ્ટમેન્ટ લગભગ 5,000 કરોડનું ખાલી બ્રોમિન મેન્યુફેક્ચરિંગમાં થશે અને વર્લ્ડનું મોટામાં મોટું બ્રોમિન પ્રોડ્યુસ કરતું ક્લસ્ટર કચ્છમાં આકાર લઈ રહ્યું છે। એ જ રીતે આપણે મુન્દ્રાની આજુબાજુ નવું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે, બનાવી રહ્યા છે, એનું પણ પબ્લિક હિયરિંગ થઈ ગયું છે। એ એરપોર્ટને કારણે કાર્ગો હેન્ડલિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરહાઉલિંગનું એક મોટું ઓપોર્ચ્યુનિટી ઊભી થશે, ફેસિલિટી ઊભી થશે અને એ જ મુન્દ્રા SEZની આજુબાજુ જે જમીનો છે, એમાં એક બહુ મોટું કેમિકલ ક્લસ્ટર આવી રહ્યું છે, જેનું ઇન્વેસ્ટમેન્ટ લગભગ 30,000 થી 40,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આગળ થશે। આ ઉપરાંત ટુરિઝમ સેક્ટરમાં પણ ધોળાવીરામાં જે આખી યુનેસ્કોએ ધોળાવીરાને હેરિટેજ સાઇટ ડિક્લેર કર્યું છે, એના કારણે એ વિસ્તારનો આખો જે છે એક બહુ મોટો ટુરિઝમમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે અને જબરદસ્ત સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ એ એરિયાનું પણ થશે અને એને સંલગ્ન નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ ત્યાં આગળ આવશે। કાંડલા અને મુન્દ્રા પોર્ટ જે
અત્યારે લગભગ 250 મિલિયન મેટ્રિક ટનનો કાર્ગો હેન્ડલ કરે છે, જે લગભગ ઇન્ડિયાના 30-35% જેટલો છે. એ આવનારા 4-5 વર્ષમાં એ લોકોની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી ડબલ કરવા જઈ રહ્યા છે, અને એના કારણે એ સેક્ટરમાં પણ લગભગ 10-15 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરી રહ્યા છે. અચ્છા સાહેબ, આપ જોઈ રહ્યા છે આપણે લગભગ પશ્ચિમ કચ્છમાં આટલું રોકાણ આવી રહ્યું છે. પૂર્વ કચ્છમાં એક આપણે ધોળાવીરાની વાત કરી કે ત્યાં મોટું આવે, તો એ આપણે કઈ રીતે અનુકૂળ નથી રોકાણ માટે, એ તમારો શું અભ્યાસ છે? એટલે પૂર્વ કચ્છમાં ધોળાવીરા ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ ડેવલપ થઈ રહ્યું છે અત્યારે. ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં ગાંધીધામથી ભચાઉ સુધી લગભગ અટકી જાય છે બધું સામગ્રી. એ એરિયામાં પણ બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ આવશે. એનું કારણ એ છે કે ધોળાવીરાથી જે ગડુલી સાંતલપુરનો જે રોડ હવે હાઈવે બહુ ટૂંક સમયમાં ડેડિકેટ થઈ જશે, અને કદાચ આપને ખ્યાલ જ હશે હમણાં નવા લેટેસ્ટ ડેવલપમેન્ટ એવા છે કે એ હાઈવેને ફર્ધર પહોળો કરવાનું કામ પણ સેન્કશન કર્યું છે ગવર્મેન્ટે. એટલે એ રોડનું ડેવલપ થઈ જવાથી ત્યાં ઇન્વેસ્ટમેન્ટનું બહુ મોટી સ્કોપ ત્યાં આગળ આવશે, ને એ મોટું ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર આવનારા સમયમાં ચોક્કસ જ બનશે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. સર્ટેન વસ્તુઓ એવી છે કે જે નેશનલ પોલિસીમાં લેવી જોઈએ. ધારો કે જે આપણી લેન્ડ યુઝ પોલિસી છે, તો આપણી લેન્ડ યુઝ પોલિસી જે છે એ ટ્રેડિશનલી ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે કોઈ પણ તમારે ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય તો તમારે ખેતીની જમીનને બિન ખેતીમાં તમારે કન્વર્ટ કરવી પડે. હવે આ બધા જે બેઝિક વર્ષો જૂના જે ખ્યાલો છે એમાંથી ઇન્ડસ્ટ્રીઝને એના કારણે જે તકલીફો પડે છે એ બધામાં ચેન્જ કરવું પડે. અને લેન્ડ એક્વિઝિશન, કોઈને ઉદ્યોગો માટે જમીનો જોઈએ તો એ જમીનો એક્વાયર કરવામાં ઇન્ડસ્ટ્રીઝને બહુ તકલીફ પડે છે. એટલે કોમ્યુનિટીને, ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને બધા સાથે એવા કાયદા બનાવવામાં આવે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ માટે આ બધી તકલીફો ન રહે. એવી જ રીતે જેમ મારા પ્રેઝન્ટેશનમાં પણ મેં કહ્યું કે ઇલેક્ટ્રિસિટીના રેટ આપણા બહુ વધારે છે ઇન્ડસ્ટ્રીઝના, એ જ રીતે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મોટો પ્રોબ્લેમ છે ઇન્ડસ્ટ્રીઝ માટે પાણીનો. હવે નર્મદાનું જે કેનાલ માટે પાણી આવે છે એ બધું ઇરિગેશન છે, એના માટે ડ્રિંકિંગ પર્પઝ માટે એ પાણી નથી. એટલે કચ્છમાં જે ડિસેલિનેશનનો પ્લાન્ટ અથવા જે વોટર જે રીયુઝ કરવાનો પ્લાન્ટ છે એ બધા વધારે ને વધારે એને એન્કરેજ કરીએ તો ઇન્ડસ્ટ્રીઝ પાણી વગર ઇન્ડસ્ટ્રીઝનું અહીંયા સર્વાઈવ થવું બહુ મુશ્કેલ છે. ગાંધીધામની આજુબાજુ તમારા જ બધાના પ્રયાસોથી ખારા પાણીને મીઠું ફેરવી અને ઇન્ડસ્ટ્રીઝને આપવાની કોઈ પ્રોજેક્ટને ઘણા વખત પહેલાં વાત હતી. એ પ્રોજેક્ટ ઘણા વખતથી અત્યારે ઓન પેપર જ છે. ગુજરાત ગવર્મેન્ટ જોડે ફોકિયા પણ એમાં જોડાયેલું છે, પણ એક અથવા બીજા કારણોસર એ પ્રોજેક્ટ આગળ નથી વધતો. એન્વાયરમેન્ટ વિભાગના વડા અને ભૂસ્તર શાસ્ત્રી ડૉક્ટર એમ.જી. ઠક્કરે કહ્યું કે માત્ર 200 વર્ષ પહેલાં ચોખાનો પાક ઉતારવા પૂરતો જ ઉપયોગ નહોતો. એથી આગળ 5000 વર્ષ પહેલાં સિંધુ સંસ્કૃતિમાં પણ રણમાં વ્યાપારિક ધમધમાટ હતો. અત્યારના સમયથી અલગ રણ હતું, જે ક્લાઇમેટ ચેન્જ, ચોમાસાનું ચક્ર, નદીઓના પ્રવાહ જેવા કારણોથી બદલાવ આવ્યો. હવે ગ્રીન ઉર્જાના વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. રણનો ઇતિહાસ અને વિશેષતા વિશે તેમણે ઉમેર્યું કે ધોળાવીરા એ વ્યાપાર માર્ગ હતો. વિદ્યાકોટ પાસેના સંશોધનમાં કોપર મળ્યું, જે ચીની ઉદ્યોગો સાથેનો સંબંધ સૂચવે છે. જો કે વિકાસના માર્ગમાં એ ધ્યાન રાખવું પડશે કે દરિયાની સપાટી 1 મીટર ઊંચી થાય તો શું થાય. ભૂકંપમાં પણ ભૂસ્તરીય બદલાવ આવ્યો હતો. ગાંધીધામ સ્થિત આઈટી નિષ્ણાંત અને કેન્દ્ર સરકારની અનેક મહત્વની સમિતિ સાથે જોડાયેલા દીપક વોરાએ કચ્છને અપાર સંભાવનાથી ભરેલી ભૂમિ ગણાવી ને કહ્યું કે ટેકનોલોજી, રિસર્ચ, સરકારી ઇકોસિસ્ટમ રોકાણ ખેંચી લાવશે. રણના વિકાસમાં નીતિ વિષયક અડચણો છે. કોઈ બાબત કાર્યાન્વિત થાય ત્યારે જ કામની. પશ્ચિમ કચ્છમાં રેલવે વિકાસની સંભાવના છે. વીજળીની જરૂરિયાત છે. આઈટી માટે કચ્છ શ્રેષ્ઠ છે. હાઇડ્રોજન માટે, ઇલેક્ટ્રિક વાહન માટે કચ્છ સારું છે. વિદેશી રોકાણ આવે છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ખાનગી પ્રોજેક્ટ આવે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મીઠાના વ્યવસાયને નજીકથી જોનારા માવજીભાઈ સોરઠિયાનું સ્પષ્ટ કહેવું હતું કે ડેઝર્ટ રણ કોઈ રીતે બિનઉપયોગી જમીન નથી.
મીઠું વિશ્વભરમાં જાય છે, માનવને ઉપયોગી સાથે ઉદ્યોગો માટે કાચો માલ છે. હવે ખાસ મીઠા સંદર્ભે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભી થવી જોઈએ, આધુનિક ટેકનિક વાપરવી જોઈએ. આશાપુરા ઇન્ટરનેશનલના પ્લાન ઇન્ચાર્જ જીતેન્દ્ર કુશવાહાએ કહ્યું કે બેન્ટોનાઇટ સહિત ખનિજની અલગ પડતી ગુણવત્તા, જમીન ઉપલબ્ધતા, વાજબી રોયલ્ટી દર જેવા કચ્છમાં અનુકૂળ પરિબળોથી વિકાસની ઘણી અપેક્ષા છે, પરંતુ લીઝ માઇનિંગ મજૂરીમાં 4-5 વર્ષનો વિલંબ, કુશળ માનવબળ અને આરટીઆઈની પ્રવૃત્તિ ચિંતાના વિષયો છે, જે દૂર થવા જરૂરી છે. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ ખંડોલે આર્થિક વિકાસ માટે સેવા સેક્ટરનું મહત્ત્વ અને વેલ્યુ એડિશન પર ભાર મૂકતા કહ્યું કે કચ્છમાં ખેતીલાયક જમીન ઘણી છે, ત્યાં સિંચાઈ વ્યવસ્થા વધારવી, હવામાન બાગાયત માટે અનુકૂળ છે. કચ્છની બેન્કોમાં રહેલી હજારો કરોડની ડિપોઝિટને સાહસિક ધિરાણમાં તબદીલી જેવા સૂચનો કર્યા હતા. સાથે કચ્છમાં ખાસ સંશોધન કેન્દ્ર ખોલવા હિમાયત કરી હતી. યુનિવર્સિટીના MSW વિભાગના વડા ડૉક્ટર ચિરાગ પટેલે રણ અર્થશાસ્ત્રના સામાજિક પાસાઓ વણી લેતા કહ્યું કે $5 ટ્રિલિયન અર્થતંત્ર માટેનો નિર્ધારિત વર્ષ 2025-26નો સમયગાળો પડકારરૂપ છે, પરંતુ કચ્છને સંબંધ છે ત્યાં સુધી ખાદ્ય કૃષિ ઉત્પાદન, વાહન, હસ્તકલા, પ્રવાસન, દવા, રસાયણ સેક્ટરમાં હજુ વિકાસની સંભાવના છે. યુનિવર્સિટીની સ્થિતિ પર ખાસ ટકોર કરતા આ અધ્યાપકે કહ્યું કે કચ્છ યુનિવર્સિટીની અત્યારે જે માનવ સંસાધન સહિતની બાબતે જે સ્થિતિ છે એ ન હોવી જોઈએ. લોકોના રસ અને ભાગીદારી વધે એ જરૂરી છે. અદાણી પોર્ટ અને સેઝ લિમિટેડના કિશોર રાબડિયાએ તેમની કંપની દ્વારા કેવી રીતે વપરાશી પાણીને રિસાયકલ દ્વારા પુનઃ ઉપયોગી કરી શકાય, વરસાદી પાણી સંગ્રહ તેમજ આસપાસના ગામોને વિતરણની વાત કરી હતી. વેલ્યુ વીવરના રવિ પચૌરીએ $5 ટ્રિલિયન અર્થતંત્ર પહોંચાડવું હશે તો બેવડા જોરથી પ્રયાસની વાત કરી હતી, કારણ કે અત્યારે ભારત $2.8 ટ્રિલિયન અર્થતંત્ર છે. ધોરડોના સરપંચ મિયા હુસેને કહ્યું કે ધોરડોનું રણ વિશ્વવિખ્યાત બન્યું છે. રણોત્સવથી અર્થતંત્ર ધબક્યું છે અને રોજગારી મળે છે. મીઠાનું રણ મીઠાઈ બન્યું છે. મારું નામ મિયા હુસેન ગુલબેગ, હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનું સરપંચ. ટુરિઝમના કારણે અમારા વિસ્તારને ખૂબ ફાયદો થયો છે, કારણ કે ધોરડોથી કરી ભરંડિયારા સુધી આપણે જોઈએ તો 37થી 40 રિસોર્ટો છે. એ બધા લોકલ લોકો ચલાવે છે, જેને લોકલ લોકોને રોજગારી મળે છે અને એના કારણે આ વિસ્તારને ફાયદો થાય છે. તે સિવાય બીજો હેન્ડીક્રાફ્ટ છે, કરતા બહેનો કે ભાઈઓ જે પણ બીજો મડવર્ક ભાઈઓ બનાવે છે, હેન્ડીક્રાફ્ટ બહેનો કામ કરે ને બીજા કોઈ પણ જે પ્રવાસનને લગતા જેટલા લોકો કામ કરે છે એ બધાને ખૂબ રણોત્સવના કારણે ફાયદો થાય છે. અને જરૂરતમાં એવું છે કે રણોત્સવ હજી પણ દિવસે દિવસ પ્રોગ્રેસ થતો રહે છે, આગળ વધતો રહે છે. તો એના માટે જે લોકો પોતાનું હોમ સ્ટે બનાવી શકે કે એને જે ગામો છે એને રેવન્યુ વિલેજની દરજ્જો મળે, અને તો શું છે એને પોતાને હોમ સ્ટે માટે લોન મળે, બેંકમાંથી થાય, તો હજી પણ હું માનું છું તો ટુરિઝમ વધારે આગળ વધી શકે ને લોકોને વધારે લાભ મળે. અચ્છા, ઇકોનોમીમાં શું ફરક પડ્યો વિલેજીસ? ઘણું પડ્યો, ઇકોનોમીમાં ખૂબ ફરક પડ્યો. આ 2-5 વર્ષમાં પડ્યો છે. હજી અત્યારે લોકો જે આખો વર્ષ કામ કરતા હતા એ 3 મહિનામાં કમાવી લે છે. એટલે એ લોકોને એ ઇકોનોમીમાં દરેક માણસ પાસે પોતાનું જે કામ કરે, બાઇક છે, આર્થિક સદ્ધર છે, સારું ઘર બનાવી લીધું છે, એવી રીતે લોકો જે છે એ આર્થિક સદ્ધર થયા છે. ઇકોનોમીમાં પણ આગળ ઘણું ફાયદો થયો. તેમના જીવનમાં બદલાવ આવ્યો છે, રહેણીકરણીમાં બદલાવ, વિચારોમાં કોઈ બદલાવ આવ્યો છે? 100% આવ્યો છે, કારણ કે એક તો બધી ભાષા જાણી શકે છે. હવે લોકો સાથે બોલી હિન્દી હોય કે ગુજરાતી હોય કે તૂટી ફૂટી અંગ્રેજી હોય એ પણ બોલી લે છે. તે છતાં રહેણીકરણી, જે સાફ સફાઈ, હોમ સ્ટેને જે લોકો ટુરિસ્ટ સાથે જે રહી અને એને કેવી રીતે સગવડ આપે એવી રીતે સાફ સફાઈને એમાં પણ ખૂબ લોકોમાં જાગૃતતા આવી. કુનરિયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ છાંગાએ કૃષિ સેવા જેવા ક્ષેત્ર દ્વારા અર્થતંત્રના યોગદાનની વાત કરતા કહ્યું કે $5 ટ્રિલિયન માટેનો નિર્ધારિત સમય ટૂંકો છે, પરંતુ મરીન, કેમિકલ, મીઠું, બ્રોમિન ક્ષેત્રે વધુ રિસર્ચ થાય, યુનિવર્સિટી કોર્સ ચલાવે તો કચ્છનું યોગદાન વધી શકે. બીજું, સામાજિક કાર્ય સંદર્ભે સ્થાનિકે માનસિકતા બદલવાની જરૂર છે. નમસ્કાર. આજે જે છે કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના જે છે વડપણ હેઠળ જે છે
ભુજમાં એક કોન્ફરન્સને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્કશોપનું આયોજનમાં જે વિષય હતો એ હતો $5 ટ્રિલિયન ઇકોનોમીમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ. કચ્છના સંદર્ભમાં કચ્છની ઇન્ડસ્ટ્રીઝ અને કચ્છના લોકો જે છે આમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે આવા વિષયમાં જ્યારે વાત કરવાની થઈ અને એ વાત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું ત્યારે મેં સ્વાભાવિકપણે જે છે એક ગ્રામ પંચાયતો અને આજની પરિસ્થિતિમાં ઉદ્યોગ સાહસિકોની જે પડતી મુશ્કેલીઓ છે એ સંદર્ભમાં જે છે મેં વાત કરી છે. ખાસ કરીને જ્યારે કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે ત્યારે એક અલગ પ્રકારની ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. એમાં જે છે આપણે સોસાયટી અને ઇન્ડસ્ટ્રીઝ આ બંને જે છે એકબીજાને ક્યાંક ને ક્યાંક એકબીજામાં ભયની દ્રષ્ટિથી જોવે છે. ઇન્ડસ્ટ્રીઝને સોસાયટીનો ભય લાગે છે, સોસાયટીને ઇન્ડસ્ટ્રીઝનો ભય લાગે છે, પણ આ બંને એકબીજાના પૂરક છે. સોસાયટી થકી જે છે ઇન્ડસ્ટ્રીઝનો ડેવલપમેન્ટ થવાનો છે અને ઇન્ડસ્ટ્રીઝ થકી સોસાયટીનો ડેવલપમેન્ટ થવાનો છે. એટલે આ બંને એકબીજાના પૂરક રહીને કઈ રીતે વધુ સારી રીતે કામ કરી શકે એ દિશામાં જે છે મનોમંથનનું જે છે આજનો આ વિષય હતો. અને એમાં જે છે ખાસ જે છે ઇન્ડસ્ટ્રીઝના સંદર્ભમાં જે છે પ્રોડક્શન યુનિટોને ધ્યાને રાખીએ તો એ તો ખરું જ, એની સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે વધુ ફોકસ કરી શકીએ. રૂરલ ઇકોનોમી જે છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટકી રહી છે ત્યારે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ ઉપર સરકાર નવી નીતિઓ બનાવે અથવા લોકોને અવેર કરે એ દિશામાં જે છે મારા વિષયમાં મેં મારી વાત મૂકી હતી. ખાસ કરીને જે છે એ આપણો કચ્છ અને ડેઝર્ટ એરિયા છે ત્યારે ખૂબ મોટો વિસ્તાર હોવાના નાતે જે વાવેતર વિસ્તાર છે એને કઈ રીતે વધારી શકાય, ફર્ટિલાઇઝરની વાત હોય તો એને કઈ રીતે સમયસર પહોંચાડી શકાય, બિયારણોની અછત જે સમય ઉપર થતી હોય છે તો એને કઈ રીતે જે છે દૂર કરી શકાય અને પ્રાકૃતિક ખેતીને વધુ કઈ રીતે પ્રમોશન આપી શકાય આની વાત જે છે એ મારા આ વિષયમાં મૂકી હતી. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝના સંદર્ભમાં મરીન ઇન્ડસ્ટ્રીઝની વાત હોય કે પછી મરીન કેમિકલ ખાસ કરીને સોલ્ટ છે, બ્રોમાઇન છે અથવા હાઇડ્રોજન આવનારા દિવસોમાં આવવાના છે તો આ વિષયમાં શું ચેલેન્જીસ છે એની જે છે આખા દિવસ દરમિયાન જે છે આમાં જે ચર્ચા થઈ છે. એની સાથે સાથે રિન્યુએબલ એનર્જીને લઈને કચ્છમાં ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે. તો રિન્યુએબલ એનર્જી અને હ્યુમન રિસોર્સની જે વાત છે એને એકબીજાને કઈ રીતે લિંક કરી શકાય, આવનારા દિવસોમાં કેટલી રોજગારીની જે તકો ઊભી થવાની સંભાવનાઓ છે એ દિશામાં જે છે કચ્છના લોકલ લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કઈ રીતે ઉપયોગી થઈ શકે આ દિશામાં આખું વર્કશોપ થયું હતું. મને જે તક મળી હતી એનું મૂળ એ હતું કે પંચાયતોની સહકારની અપેક્ષા જે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો સ્વાભાવિકપણે રાખતા હોય ત્યારે પંચાયતોના પ્રતિનિધિઓને પણ જે છે બિહેવિયરલ ચેન્જની વાત આવે અથવા એમાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી માહોલ આખો ઊભો થઈ શકે એ દિશામાં જે છે મેં મારી વાત મૂકી હતી. સ્વાભાવિક છે કે ઘણા બધો માહોલ જે છે એવો ઊભો થઈ રહ્યો છે કે એના કારણે કે લોકોને ભય છે કે ઇન્ડસ્ટ્રીઝ આવશે તો પર્યાવરણને લઈને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. એક એવી માન્યતાઓ પણ છે લોકલ લોકોની સરખામણીએ બાહ્ય લોકોને કે બહારના લોકોને જે છે એ નોકરી કે અન્ય તકો જે છે મળી રહી છે. તો આવી તકો લોકલ લોકોને પણ મળી શકે એના માટેના વેલ ક્વોલિફાઈડ લોકો કચ્છમાં જ તૈયાર થાય, એના માટેની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભી થાય અને એ તાલીમો મેળવે લોકલ લોકોને પછી જે છે લોકલ લોકોને જેમાં રોજગારી મળે એ વાત થઈ. ભયસ્થાનો જે કીધા એમ કે ભાઈ બાહ્ય લોકો આવી રહ્યા છે તો બાહ્ય લોકોનું કામ હા બિલકુલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો એ જ વિષય છે કે સ્કિલ લોકો આપો તો અમે લોકલ લોકો લેવા તૈયાર છીએ. એની સામે લોકલ લોકોની માગ એ છે કે ભાઈ બહારના લોકોની સરખામણીએ લોકલ લોકોને રોજગારીની તકો અથવા રોજગારીના અવસર પ્રાપ્ત થાય એ ખૂબ અપેક્ષિત છે. ત્યારે બંને પક્ષે જે છે સમન્વય સાધવાનું કામ જે છે કરવું જોઈએ. હવે જ્યારે વાત છે $5 ટ્રિલિયન ઇકોનોમીની ત્યારે ઇન્ડસ્ટ્રીઝ નું પણ એટલું જ મહત્ત્વ છે, સોસાયટીનું પણ એટલું જ મહત્ત્વ છે. ત્યારે આટલી ઇન્ડસ્ટ્રીઝો વિકસી રહી છે ત્યારે પર્યાવરણના ભોગે આવું કંઈ ન થાય એ દિશામાં પણ જે છે ભયસ્થાનો રહેલા છે તો એને પણ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. જ્યાં સુધી વાત છે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની વાતો તો ખૂબ મોટી સંખ્યામાં એનું જે છે રોકાણ થયું છે. એની સાથે સાથે જે છે રિન્યુએબલ એનર્જીને લઈને પણ રોકાણ થયું છે. બે ખૂબ મોટા પોર્ટ આવેલા છે એટલે સંભાવનાઓ એવી પણ છે કે આગામી દિવસોમાં જે છે એ સંરક્ષણને લઈને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ સીધું 100% કરી દેવામાં આવ્યું છે. ત્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ સંરક્ષણ ની જે કોઈ બનાવટો છે એ બનાવટોની ઇન્ડસ્ટ્રીઝ જે છે કચ્છમાં આપણે એટ્રેક્ટ કરી શકીએ તો કચ્છમાં જે છે વિપુલ માત્રામાં જગ્યાઓ છે અને ખૂબ સરળતાથી જો એની મંજૂરીઓ મળવા માંડે તો સ્વાભાવિક છે કે કચ્છમાં એ જે આખો વિભાગ છે એને આપણે એટ્રેક્ટ કરી શકીએ. એની સાથે સાથે આઈટી ક્ષેત્ર
સ્ટાર્ટઅપમાં પણ ગુજરાતને ખૂબ મોટી સંભાવનાઓ જે તે વખતે તકો મળેલી એ કદાચ ચૂક્યા છે, પણ હવે આગામી દિવસોમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ મોટું નામ કરી રહી છે અને આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખૂબ મોટી સંભાવનાઓ છે. કચ્છના શુભચિંતક તરીકે સૌએ જે છે ઇન્ડસ્ટ્રીઝને આવકાર આપવાની જરૂર છે અને જો મેક્સિમમ રોકાણ જે છે કચ્છમાં થશે તો સ્વાભાવિકપણે જે છે કચ્છનું વિકાસ થશે અને કચ્છના લોકોનો વિકાસ થશે. એટલે એક કચ્છી તરીકે ઓર કચ્છના હિતેચ્છુ તરીકે જે છે હું વાત કરું તો સ્વાભાવિકપણે આવી તમામ ઇન્ડસ્ટ્રીઝોને આવકારવાની જરૂર છે, એમનું સ્વાગત કરવાની જરૂર છે અને એવો માહોલ આપવાની જરૂર છે. ફોરમ બનાવી શકો? જી હા, બિલકુલ. અત્યારે જે છે ફોકિયા જે છે એ આ જ દિશામાં કામ કરી રહ્યું છે અને બૌદ્ધિક લોકો પાછા આગળ આવે અને આ દિશામાં જે છે આમંત્રણ આપે એ ખૂબ અપેક્ષિત છે. આ દિશામાં ફોરમ પણ બની શકે, આ દિશામાં એસોસિએશન પણ બની શકે અને આવું કામ થઈ શકે. કાર્યક્રમના આરંભે વર્કશોપ કોઓર્ડિનેટર અને અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉક્ટર કલ્પનાબેન સતીજાએ આવકાર આપતા જણાવ્યું કે ખનિજ, માછીમારી, વન્યજીવન, પક્ષી પ્રજનન સહિતની બાબતોથી કચ્છ મહત્ત્વનું છે. રણમાં મોટા પાયે મીઠું ઉત્પાદન થાય છે. ભૂકંપ પછી આવેલા ઉદ્યોગો, બંદર અને ઉપલબ્ધ સંશોધનોથી રોકાણકારો માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. આથી $5 ટ્રિલિયન અર્થતંત્રમાં કચ્છનું મહત્વનું યોગદાન રહેશે. અધ્યક્ષ સ્થાનેથી સમાપન ભાષણમાં યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર જયરાજસિંહ જાડેજાએ વડાપ્રધાનના કચ્છ અંગેના નિવેદનને યાદ કરીને જણાવ્યું કે સૌથી ઝડપી જિલ્લો છે. આગામી સમયમાં 1.5 લાખ કરોડનું રોકાણ આવશે. $5 ટ્રિલિયન અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે અને એમાં પણ કચ્છ સૌથી વધુ નોંધનીય રહેશે. નિકાસમાં ગુજરાત, કચ્છ સૌથી આગળ છે. વધુ સેક્ટરના આગમન માટે સુધારા જરૂરી છે. આ તબક્કે તેમણે ઉદ્યોગોને અપીલ કરી હતી કે પ્લેસમેન્ટ કાર્યક્રમોમાં સહયોગી બને, જરૂરિયાતો છે એવા અભ્યાસક્રમોનું સૂચન કરે. બોર્ડ ઓફ સ્ટડીઝ 100% તૈયારી કરશે. આ સિવાય કચ્છના વિદ્યાર્થીઓને તેમની કંપનીઓમાં તાલીમ માટે બોલાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ સેમિનારમાં જુદા જુદા ઉદ્યોગોના 9 પ્રતિનિધિઓએ તથા વિષય નિષ્ણાંતોએ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર શીતલ બાટીએ કર્યું હતું. ડૉક્ટર ગૌરવ ચૌહાણ સહયોગી રહ્યા હતા. અંતમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર GM બુટાણીએ આભાર વિધિ કરતા ઉદ્યોગકારોને એકેડેમિક સહકારની તૈયારી બતાવી હતી. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.